ઉદાહરણ 5. બોક્સ અને ટ્રેનના તળિયા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.15 હોય. બોક્સ અને ટ્રેનના તળિયા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.15 હોય તો ટ્રેનના તળિયા પર રહેલ બોક્સ સ્થિર રહે તે માટે ટ્રેનનો મહત્તમ પ્રવેગ શોધો. સ્થિત ઘર્ષણાંક આપી દીધો એટલે μs that is equal to 0.15. G લઈ લઈએ. G is equal to 10 meter per second square. ટ્રેનનો મહત્તમ પ્રવેગ એ મેક્સિમમ ધારો કે ગતિ કરતી ટ્રેનનું તળિયું આપણે દર્શાવી દઈએ. સમક્ષિતિજ હોય આ શું છે? ટ્રેનનું તળિયું. એના ઉપર એક બોક્સ ધારો કે m દળનું બોક્સ. ટ્રેન ગતિ કરે છે તો આ દિશા ધારો કે ટ્રેનની ગતિની દિશા છે. ટ્રેનની ગતિની દિશા. ટ્રેન આગળની દિશામાં ગતિ કરે છે. આ બોક્સ અહીં સ્થિર રાખવાનું છે આપણે એની ગતિ દરમિયાન. સૌથી પહેલું બોક્સ ઉર્ધ્વ દિશામાં એને કોઈ પ્રવેગ છે નહીં એટલે સૌથી પહેલું એનું વજન બળ અધ્વ દિશામાં મળે. W is equal to અને સપાટીને લીધે એના ઉપર ઉર્ધ્વ દિશામાં લંબ બળ લાગે. ઉર્ધ્વ દિશામાં n જેટલું લંબ બળ. હવે ટ્રેન ગતિ આ દિશામાં કરતી હોય તો આપણે પ્રવેગી ગતિની નિર્દેશ ફ્રેમમાં છે. પ્રવેગી ગતિની નિર્દેશ ફ્રેમમાં હોઈએ તો આ અજડત્વીય નિર્દેશ ફ્રેમ થાય. અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં તમારે ગતિની દિશામાંનો જેટલો પ્રવેગ છે એટલો એને વિરુદ્ધ દિશામાં તમારે આપવો પડે. તો આપેલા બોક્સ પર એની વિરુદ્ધ દિશામાં પ્રવેગ મળે. ખાસ યાદ રાખવાનું. પ્રવેગી ગતિ કરતી નિર્દેશ ફ્રેમમાં એને કહેવાય એક આભાસી બળ. તો એની વિરુદ્ધ દિશામાં એટલે આભાસી પ્રવેગ તમારે આ દિશામાં આપવો પડે. એનો પ્રવેગ આ દિશામાં છે પણ આભાસી પ્રવેગ એનો વિરુદ્ધ દિશામાં. આભાસી એ આ દિશામાં આના જેટલો જ હોય આ દિશામાં. હવે આભાસી પ્રવેગ આનો આ દિશામાં હોય તો ટ્રેનનું તળિયું આ દિશામાં જાય, બોક્સ આ દિશામાં ગતિ કરે તો બંનેની વચ્ચે સાપેક્ષ ગતિ ઉદ્ભવે. આપણે એને સ્થિર રાખવું છે તો સ્વાભાવિક છે કે બંનેની વચ્ચે ઘર્ષણ ઉદ્ભવશે અને ઘર્ષણ આ દિશામાં. તો ઘર્ષણ સ્થિત ઘર્ષણ આ દિશામાં તમને મળે. તો અહીં આગળ આપણે કહી શકીએ અને કયું તો અહીં મહત્તમ સ્થિત ઘર્ષણ હોય ત્યારની આપણે કન્ડિશન લઈ શકીએ તો આપેલું બોક્સ સ્થિર રહેલું મળી શકે. ટ્રેનની પ્રવેગી ગતિ દરમિયાન ટ્રેનની પ્રવેગી ગતિ દરમિયાન ટ્રેન જમીનની સાપેક્ષ
સ્મોલ a જેટલા પ્રવેગથી સ્મોલ a જેટલા પ્રવેગથી જમણી તરફ એને લીધી છે, જમણી તરફ ગતિ કરે. આ સ્થિતિમાં ટ્રેનના તળિયા પર રાખેલું બોક્સ પણ ટ્રેનના તળિયા પર કોને મૂકેલું છે? આપણે બોક્સને મૂકેલું છે. તો ટ્રેનના તળિયા પર રાખેલું બોક્સ પણ તળિયાની સાથે બે રીતે આપણે કરી શકીએ. જમીન ઉપર આપણે ઓબ્ઝર્વર ઊભો હોય તો ટ્રેન જે દિશામાં જાય બોક્સ એ દિશામાં જતું આપણને દેખાય. તો બોક્સ પણ તળિયાની સાથે જ જમીનની સાપેક્ષ કઈ તરફ? જમણી તરફ. જમીનની સાપેક્ષ જમણી તરફ એ જેટલા પ્રવેગથી જમણી તરફ એ જેટલા પ્રવેગથી ગતિ કરે. તો એ પણ એ જેટલા પ્રવેગથી શું કરે છે? ગતિ કરે. અર્થાત લાગતું બળ જમણી તરફ મળે. જે પરિણામી બળ છે કઈ તરફ મળે તમને? જમણી તરફ મળે. આપેલ બળ કોણ પૂરું પાડશે અત્યારે? ઘર્ષણ બળ. તો આ બળ ઘર્ષણ દ્વારા પૂરું પાડવામાં આવે છે. આપેલ બળ ટ્રેનના તળિયા દ્વારા સ્થિત ઘર્ષણ દ્વારા પૂરું પાડવામાં આવે છે. આપણે જડત્વીય નિર્દેશ પ્રેમ લઈ લીધી. આપણે બહાર ઉભા રહીને જમીનની સાપેક્ષે નિહાળીએ છીએ તો એની તરફ તમે ટ્રેનની અંદર રહીને પણ એનું નિરીક્ષણ કરી શકો. તો એ અજડત્વીય નિર્દેશ પ્રેમ આવે તે વખતે તમારે આભાસી પ્રવેગનો ઉપયોગ કરવો પડે. તો અહીંયા આગળ પરિણામી બળ કોણ પૂરું પાડે છે? ઘર્ષણ. અને તો જ આ ત્યાં આગળ શું રહી શકે? સ્થિર રહી શકે. અર્થાત ઘર્ષણ બળ કોના જેટલું હોય? ma એ જ પરિણામી બળ. fs આમ લખી શકાય. પરિણામી બળ is equal to fs. પરિણામી બળ એટલે ma, it is equal to fs. પણ આપણે મહત્તમ જોઈએ. ખસવાની અણી પર આવે એટલે ખસતો નથી બોક્સ. તો અહીંયા આગળ આપણે આમ લખી શકીએ કે મહત્તમ સ્થિત ઘર્ષણ. આનું સૂત્ર આપણી પાસે નથી તો મહત્તમ સ્થિત ઘર્ષણ ના નિયમ મુજબ આ મહત્તમ થાય તો આપણને કેવું મળે? મેક્સિમમ મળે. તો m a maximum is equal to fs maximum. ત્યાં સુધી લાગે પછી જો એ થાય તો બોક્સ ખસવાની અણી પર આવી જાય તો અહીં સુધી એ સ્થિર રહી શકે મહત્તમ. અર્થાત m a maximum is equal to fs maximum એટલે μsn. પરંતુ ઉર્ધ્વ દિશામાં કોઈ જ પ્રવેગ છે નહીં. ઉર્ધ્વ દિશામાંના સંતુલન માટે જેટલો n એટલું જ વજન બળ.
n કોને સમતોલે w ને અર્થાત n બરાબર m therefore m a maximum is equal to mu s mg. this m gets cancelled. therefore મહત્તમ પ્રવેગ બરાબર mu s g. this is equal to mu s તમને આપ્યા છે 0.15 અને g છે 10. this is equal to 1.5 meter per second square. that is image. આકૃતિ આપેલી છે આપણને, ડ્રો કરીએ. 4 kg દળ એક સમક્ષિતિજ સમતલ પર રહેલ છે. સમતલને સમક્ષિતિજ સાથે ક્રમશઃ ઢળતું કરતા થીટા બરાબર 15 ડિગ્રી 15 ડિગ્રી એ તે દળ ખસવાની શરૂઆત કરે છે. બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક કેટલો હશે? ખસવાની અણી પર આવે છે તો ઢાળ આપી દીધો છે આપણને. તો કોઈ બ્લોકને સમક્ષિતિજ સમતલ પર મૂકી એને ઢળતું કરવામાં થીટા કોણ આપણે ઢોળાવ આપી દીધો. આના ઉપર બોક્સ સ્થિર પડેલું. તો સૌથી પહેલું આપણે કહ્યું હતું તેમ સૌથી પહેલું એનું વજન બળ પૃથ્વીના કેન્દ્ર તરફ અધો દિશામાં હોય. આ દિશામાં વજન બળ હોય w. પછી આપણે કહ્યું હતું આ સંપર્ક સપાટી છે તો સંપર્ક સપાટી પર સંપર્ક બળ લાગે. કયું બળ? સંપર્ક બળ. સંપર્ક બળ w આ તરફ હોય તે ઉર્ધ્વ દિશામાં હોય અને એના બે ઘટક પરસ્પર લંબ મળી શકે. તો આ દિશામાં r પરિણામી રિઝલ્ટન્ટ કોન્ટેક્ટ ફોર્સ આ દિશામાં લાગે. એના બે ઘટક મળે. એક આ સપાટીને લંબ દિશામાં એક આ ઘટક હોય r નો આ એક ઘટક અને બીજો સપાટીને સમાંતર હોય તો બીજો ઘટક આ દિશામાં. તો સપાટીને સમાંતર ઘટક આ બોક્સ જે છે એની અપેક્ષિત ગતિ કઈ? જો ઘર્ષણ હાજર ના હોય તો બોક્સ નીચે આવે. એનો અર્થ કે આપેલા બોક્સની સપાટી અને ઢોળાવની સપાટી વચ્ચે ઘર્ષણ ઉદ્ભવે. તો આ કયું બળ થયું? ઘર્ષણ બળ. આ કયું છે? તો આનો સંપર્ક બળનો આ લંબ બળ, લંબ ઘટક. આપણે આ પણ કહ્યું હતું કે જ્યારે ઢોળાવવાળી વાત આવે ત્યારે હંમેશા વજન બળ નથી લેતા, એના બે ઘટકો આપણે લઈશું. એક સપાટીને લંબ ઘટક અને બીજો સપાટીને સમાંતર. આ બે ઘટકની આપણે વાત કરી હતી કે આપણે બે ઘટકો દર્શાવીશું. તો આ થયો તમારો આ થીટા છે તો આ પણ કેટલો થશે? થીટા. અને આ થાય તમારો w cos થીટા ઘટક અને આ થશે તમારો w sin થીટા. આપેલા બ્લોકનું દળ અને સંતુલન સ્થિતિ સ્થિત ઘર્ષણાંક શોધવો છે તો ખસવાની અણી પર આવે તે વખતની સંતુલન અવસ્થા દર્શાવીએ તો આપણે xy દિશાના સંતુલન વિચારી લઈશું. અને એ પણ કહ્યું હતું x અને y અક્ષને જ્યાં લંબ હોય એને સમાંતર તમે દર્શાવી શકો. તો આ દિશામાં x લઈ લેવાય, આ દિશામાં તમે y લઈ શકો. તો આનો FBD તમે ડ્રો કરી શકો. આનો FBD ડ્રો થાય FBD ફ્રી બોડી ડાયાગ્રામ. તો આપેલો જે પદાર્થ છે એને હું અહીં આગળ દર્શાવી દઉં. બિંદુવત પદાર્થ m દળનો કયા આ બળ દર્શાવવાના છે તો આ બળ કયું છે? લંબ બળનું. એને હું આપણે x અને y દિશામાં ધારી દઈશું.
આ એક મને મળ્યું બસ આ કયું છે w cos θ અને આ છે તમારું લંબબળ n અને બીજું છે આ સપાટીને સમાંતર બીજું સપાટીને સમાંતર તમને મળે કયું ઘર્ષણ બળ અને w sin θ ઢોળાવા આવે એટલે સમજી લેવાનું વજન બળનો આ w cos θ ઘટક ને એનો sin θ ઘટક બે લઈ જ લેવાના આટલા બળે લાગે છે કેટલો કોણ બનાવતી દિશામાં θ કોણ રચાય છે તો આપણે θ લઈ લીધો અને અહીંયા આગળ આપણે કહી શકીએ માન લો કે આ ડિરેક્શનમાં હું x અક્ષ લઈ લો અને આ ડિરેક્શન આપણી કઈ થઈ જાય y તો સરળ થઈ ગયું તો આ બંને પરપેન્ડિક્યુલર થઈ ગયા તો x અક્ષ અને y અક્ષ તો x અને y નું સંતુલન થઈ ગયું અહીંયા આગળ તો x અને y દિશાના સંતુલનની આપણે વાત કરી શકીએ કિંમત શું આપી છે 4 kg દળ આપી દીધું છે m બરાબર 4 kg m બરાબર 4 kg θ 15 ડિગ્રી θ બરાબર 15 ડિગ્રી g આવશે તો g લઈ લઈએ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર g = 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને એને 15 ડિગ્રીએ ગોઠવો તમે ત્યારે એવું કે છે દળ ખસવાની શરૂઆત કરે હવે દળ ખસવાની શરૂઆત કરે ત્યારે બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક શોધવાનો ખસવાની શરૂઆત થાય ત્યારે મળતો ઘર્ષણાંક મહત્તમ સ્થિત ઘર્ષણ ને લીધે સ્થિત ઘર્ષણાંક મળે તો એ વખતે મહત્તમ સ્થિત ઘર્ષણ લાગે અર્થાત μs શોધવાનું છે અહીંયા આગળ તમને કહ્યું છે તેમ જ્યારે દળ ખસવાની અણી પર આવે ખસવાની અણી પર આવે ત્યારે બ્લોક અને સંપર્ક સપાટી વચ્ચે મહત્તમ સ્થિત ઘર્ષણ ઉદ્ભવે એ વખતે શું થાય મહત્તમ સ્થિત ઘર્ષણ ઉદ્ભવે બંને સપાટી વચ્ચે મહત્તમ ક્યારે θ 15 ડિગ્રી થાય ત્યારે મહત્તમ કોણ બની ગયો તો θ જે બને આ થયો આ પણ ખૂણો કેટલો થશે θ તો એને આ θ જે મળે એને એંગલ ઓફ ફ્રિક્શન કહેવાય આ કયો છે આ જે મળ્યો આપણે θ આપ્યો એને શું કહેવાય એંગલ ઓફ ફ્રિક્શન ઘર્ષણ કોણ છે એંગલ ઓફ ફ્રિક્શન ઘર્ષણ 15 થી થોડોક વધી જશે એટલે પદાર્થ શું થશે અધો દિશામાં ગતિ કરવા માંડશે ત્યારે ગતિ ઘર્ષણ આવી જાય તો એ ગતિ કરવા માંડે ત્યારે એનાથી ઘર્ષણ શું થઈ જાય ઓછું થઈ જાય પણ મહત્તમ સ્થિત ઘર્ષણ લાગે 15 ડિગ્રીએ ખસવાની અણી પર આવે છે એટલે કે સાપેક્ષ ગતિ શરૂ થવાની અણી પર છે તો સાપેક્ષ ગતિ શરૂ થવાની અણી પર હોય ત્યારે આપણને મળતું ઘર્ષણ કયું કહેવાય મહત્તમ સ્થિત ઘર્ષણ કહેવાય તો મહત્તમ સ્થિત ઘર્ષણ ઉદ્ભવે that is Fs maximum is equal to μs નંબર 1 આટલું બળ હવે પદાર્થ અણી ખસવાની અણી પર છે એટલે કે સંતુલનમાં છે તો એને આ સંતુલન દર્શાવાય FBD પરથી સંતુલન સ્થિતિમાં FBD પરથી સંતુલન સ્થિતિમાં બે સંતુલન મળશે આપણને એક x દિશાનું બીજું y દિશાનું તો સંતુલન સ્થિતિમાં સિગ્મા fx બરાબર 0 x દિશાનું સંતુલન તો x દિશાના સંતુલનમાં બંને કેવા થાય સમાન થાય that means fs પણ કેવું મેક્સિમમ fs મેક્સિમમ બરાબર w sin θ fs મેક્સિમમ બરાબર w sin θ
that is number 2. અને એ જ રીતે સિગ્મા એફ વાય દિશાનું સંતુલન, પદાર્થનો ઉર્ધ્વ દિશામાં પણ કોઈ પણ પ્રકારનો પ્રવેગ નથી, તો તેવા સમયે લંબ બળ કોને સમતોલે? w cos θ ને. તો n is equal to w cos θ, that is number 2. જો મહત્તમ છે એટલે આપણે મહત્તમ લખ્યું, that is fs, એ ઘર્ષણ જ છે પણ એ મહત્તમ તરીકે. બે નો ગુણોત્તર લેવાય, સમીકરણ 2 અને 3 નો ગુણોત્તર લેતા, 2 અને 3 નો ગુણોત્તર. તો સમીકરણ 2 અને 3 નો આપણે ગુણોત્તર લઈ લઈએ તો આમ લખાય fs maximum divided by n, ડાબી બાજુનો ગુણોત્તર is equal to w sin theta upon w cos theta. This w gets cancelled. Sin theta upon cos theta એટલે tan theta, that means tan theta is equal to fs maximum upon n, અર્થાત tan theta પણ થીટા કેવો છે અત્યારે? મેક્સિમમ, તો આ પણ તમને મહત્તમ મળશે. થીટા 15 ડિગ્રી મેક્સિમમ થઈ ગયો, પછી પદાર્થ ગતિની શરૂઆત કરે તો થીટા મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ fs મેક્સિમમ એટલે mu s divided by n, this n gets cancelled. Therefore mu s બરાબર શું મળ્યું? tan theta maximum. તો મહત્તમ ખૂણો આપણી પાસે 15 ડિગ્રી છે, તો tan 15 ડિગ્રી. So this is equal to નેચરલ ટેન્જન્ટ માં કોણ શોધી શકાય? તો આપણે નેચરલ ટેન્જન્ટ માં કિંમત શોધી શકીએ. તો નેચરલ ટેન્જન્ટ જોવાય કેટલો? 15 ડિગ્રી. તો નેચરલ ટેન્જન્ટ માં સૌથી પહેલું ખાનું ડિગ્રીનું છે, એમાં 15 શોધી કાઢવાના. 15 અને પછી કોઈ જ કડા નથી, 15 ડિગ્રી 0 કડા, તો 0 એટલે પહેલું જ ખાનું છે, તો 15 એ 0 એટલે 0.2679, તો 0.2679. That means mu s is nearly equal to 0.27. તો સ્થિત ઘર્ષણાંક બ્લોક અને સપાટી વચ્ચેનો કેટલો મળશે? 0.27. કે થીટા મેક્સિમમ નું મૂલ્ય, થીટા મેક્સિમમ નું મૂલ્ય માત્ર mu s પર, સ્થિત ઘર્ષણાંક પર આધારિત છે, નહીં કે પદાર્થના દળ પર. સૂત્ર આવું થાય, mu s બરાબર tan theta maximum, માત્ર theta maximum પર mu s ડિપેન્ડન્ટ છે, પદાર્થનું દળ અહીંયા આગળ આધારિત નથી, પદાર્થનું દળ અહીંયા એન્ટર થતું નથી. ગમે તેટલા દળનો તમે પદાર્થ લો, માત્ર કોના ઉપર આધારિત છે? mu s નું મૂલ્ય થીટા મેક્સિમમ પર, સ્થિત ઘર્ષણાંકનું મૂલ્ય થીટા મેક્સિમમ પર આધારિત છે, પદાર્થના દળ પર નહીં. ઉદાહરણ 5.9, આકૃતિમાં દર્શાવેલ ટ્રોલી અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક 0.04 હોય. ગતિક ઘર્ષણાંક આપી દીધો mu k 0.04. તો બ્લોક અને ટ્રોલીના તંત્રનો પ્રવેગ કેટલો હશે? દોરીમાં કેટલું તણાવ હશે? તો તંત્રનો પ્રવેગ એ શોધવાનો, દોરીમાં ઉદ્ભવતું તણાવ ટેન્શન T શોધવાનું. G કઈ દીધેલું છે? 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. દોરીનું દળ અવગણ, તો દળ રહિત દોરી. એક ટ્રોલી આપેલી છે તમને, આકૃતિ આવી છે.
ગરકડી છે. આની સાથે ટ્રોલી જોડેલી છે. ટ્રોલી એ પદાર્થ બને. ટ્રોલીનું દળ 20 કેજી આપેલું છે. તો આના દળને હું કહી દઉં કેપિટલ એમ. આના દળને હું શું કહી દઉં? કેપિટલ કેપિટલ એમ દળ ધરાવતી ટ્રોલી છે. ટ્રોલીનું દળ કેપિટલ એમ 20 કેજી 20 કેજી આકૃતિમાં આપેલું છે. અને આ 3 કેજી નો પદાર્થ છે. સ્મોલ એમ કહી દઈએ તો સ્મોલ એમ બ્લોકનું દળ 3 કેજી 3 કેજી દળ છે. તો એક વજન રહિત દળ રહિત દોરી છે. એક જ છે. દોરીમાં તણાવ ઉદ્ભવે. સૌથી પહેલું આનું વજન. આ પદાર્થ નીચે તરફ આવે તો ટ્રોલી આમ ગતિ કરશે. તો આ બ્લોક નું વજન અધો દિશામાં હોય સ્મોલ mg. અહીં બેસી જાઓ ઉપર તરફ છત્રી ખોલો તો તણાવ બળ આ દિશામાં દોરીમાં ટેન્શન એક જ છે. ગરગડી પણ જે છે દળ રહિત છે એટલે એને આપણે ધ્યાનમાં લેતા નથી, એને બાંધેલી. તો આ પણ એક જ દોરી છે તો અહીં પણ તણાવ બળ ઉદ્ભવે દોરીમાં. તો આ દોરી છે તો એમાં અહીંથી ઉપાડો તો આ દિશામાં જાય તો તણાવ બળ આ દિશામાં. આપેલો પદાર્થ કઈ દિશામાં? અધો દિશામાં ગતિ કરશે તો આનો પરિણામી પ્રવેગ. હવે દોરી એક જ છે અને ટ્રોલી વત્તા બ્લોકનું તંત્ર છે. સમગ્ર તંત્રનો પ્રવેગ કેવો હોય? એક સમાન હોય. તો એ જેટલા પ્રવેગથી માન લો કે આ દિશામાં ગતિ કરે છે તો એનો પ્રવેગ આ દિશામાં છે. તો ટ્રોલીનો પ્રવેગ કઈ દિશામાં હોય? આ દિશામાં ટ્રોલી ગતિ કરે તો એનો પણ પ્રવેગ આ દિશામાં હોય એ જેટલો. ટ્રોલીને પોતાનું વજન હોય કઈ દિશામાં લાગે? અધો દિશામાં. તો આ દિશામાં એનું વજન બળ હોય ધેટ ઇઝ કેપિટલ mg. અને ઉર્ધ્વ દિશામાં સપાટીને લીધે શું લાગે? લંબ બળ. સપાટીને લીધે લંબ બળ મળે. અને આપણે ઘર્ષણ શોધવાનું છે એટલે ટ્રોલી આ દિશામાં ગતિ કરે, પ્રવેગ આ દિશામાં હોય તો સપાટીને સમાંતર ઘર્ષણાંક આ દિશામાં મળે. કયો ઘર્ષણ લાગશે? ગતિક ઘર્ષણ Fk. કારણ કે ગતિ કરે તો ગતિક ઘર્ષણ એટલે કે આપેલ સંપર્ક સપાટીઓ વચ્ચે સાપેક્ષ ગતિ ઉદ્ભવે છે. સાપેક્ષ ગતિ થતી હોય ત્યારે ગતિક ઘર્ષણ મળે તો ગતિક ઘર્ષણાંક Fk આ દિશામાં મળે. તો આ બેના તંત્રની આપણે વાત કરવાની છે. તો સંયુક્ત તંત્રમાં તણાવ બળ સમાન, એક જ દોરી T જેટલું અને બંનેનો સમાન એવો પ્રવેગ સ્મોલ a જેટલો પ્રાપ્ત થાય. અહીં આપણે લખી દઈએ પહેલા. દોરી દળ રહિત, દોરી દળ રહિત અને ગરગડી પુલી જે છે લીસી હોવાથી ઘર્ષણ રહિત હોવાથી દોરીમાંનું સમાન તણાવ બળ
સમાન તણાવ બળ ટી બળ તથા બ્લોક વત્તા ટ્રોલી ના બનેલા તંત્રનો સમાન પ્રવેગ એ છે. તો બંનેના તંત્રનો સમાન પ્રવેગ સ્મોલ એ છે અને એક જ દોરી હોવાથી દોરીમાં ઉદ્ભવતું તણાવ સમાન. ગરગડી પરથી જુઓ તો તણાવ બળ આ દિશામાં લાગે, અહીંથી તમે જુઓ તો તણાવ બળ આ દિશામાં લાગે, અહીંથી તણાવ બળ આ દિશામાં લાગે. કઈ ગરગડી ઉપર બેસી જુઓ, આપણે એની અત્યારે જરૂર નથી, આની કોઈ જરૂર નથી, તો આ તણાવ બળ અહીં લાગે. હવે દોરી એક જ છે, તણાવ સમાન છે. આ અને આ બંનેના FBD ડ્રો થાય અને FBD ડ્રો કરીને આપણે ગતિના સમીકરણ લખી શકીએ. આને હું નંબર 1 કહી દઉં, આને નંબર 2 કહી દઉં. તો 1 અને 2 ના આપણે FBD ડ્રો કરીએ. બ્લોકનો FBD. તો બ્લોક નંબર 1 જે છે એનો હું FBD ડ્રો કરું છું, બ્લોકનો FBD. તો એને બિંદુવત પદાર્થ તરીકે ગણાય ને બિંદુવત પદાર્થ તરીકે આપણે લીધું. અધો દિશામાં વજન બળ mg, ઉર્ધ્વ દિશામાં તણાવ અને પ્રવેગ આ દિશામાં. તો પરિણામી બળ આ દિશામાં છે, જે દિશામાં પરિણામી બળ હોય એ દિશા ધન, આ માઈનસ કહેવાય. તો આપેલા બ્લોક પરનું પરિણામી બળ આ એમ દળ છે, એમ દળના બ્લોક પર નું પરિણામી બળ, બ્લોક પરનું પરિણામી બળ F નેટ આ દિશામાં આવે, F નેટ પરિણામી બળ કોના જેટલું થાય? mg plus t minus mg minus t જેટલું. that means F net એટલે m દળનો પદાર્થ ગતિ કરે છે, ma is equal to mg minus t. therefore t ને આ બાજુ લાવો તો t is equal to ma આ તરફ જાય mg plus ma, અર્થાત t is equal to m common g plus a. સમીકરણ ને પહેલું તણાવ બળનું સૂત્ર લાગે આપણે. એવી જ રીતે ટ્રોલીનો FBD ડ્રો થાય. ટ્રોલીનો FBD નંબર 2 બીજાનો આપણે તો ટ્રોલી અહીં છે, કેટલા દળની? m દળની ટ્રોલી છે. m દળની ટ્રોલી પર લાગતું અધો દિશામાંનું વજન બળ mg, ઉર્ધ્વ દિશામાં લંબ બળ લાગે m, આ દિશામાં તણાવ બળ t, પરિણામી પ્રવેગ આ દિશામાં અને સંપર્ક સપાટીઓ વચ્ચે લાગતું ગતિક ઘર્ષણ વિરુદ્ધ દિશામાં. તો ગતિક ઘર્ષણ આ દિશામાં F. આટલા બળ થાય. ઉર્ધ્વ દિશામાં સંતુલન છે, આ દિશામાં ગતિ છે. તો જે દિશામાં ગતિ એ દિશા પોઝિટિવ, આ માઈનસ નેગેટિવ. તો m દળનું વાત કરીએ છીએ આપણે. અહીંયા આગળ આપણે આમ લખી શકીએ ઉર્ધ્વ દિશામાંના સંતુલન માટે. તો પદાર્થ ઉર્ધ્વ દિશામાં કોઈ પ્રવેગ ધરાવતો નથી, તો ઉર્ધ્વ દિશામાંના સંતુલન માટે શું લખાય? n બરાબર mg. નંબર 2
એટલું જ નહીં, ટ્રોલી આગળની દિશામાં ગતિ કરે છે, આ દિશામાં જે દિશામાં ગતિ કરે એ દિશામાં એને પરિણામી બળ લાગે, તો એ દિશામાંનો પરિણામી પ્રવેગ તમને પ્રાપ્ત થાય, એનું ગતિનું સમીકરણ મળે. ટ્રોલી પર લાગતું પરિણામી બળ કેટલું, તો કે F net is equal to આ પ્લસ આ માઈનસ T પ્લસ Fk માઈનસ પરિણામી Ma કેપિટલ M સ્મોલ a it is equal to T minus Fk. therefore what is T? તો T is equal to અને આ બાજુ લાવી દો તો કે Ma plus Fk, જ્યાં what is Fk? ગતિક ઘર્ષણ આપણને ખબર છે, that is mu kn. ગતિક ઘર્ષણ કેટલું છે? mu kn જેટલું. તો T બરાબર Ma plus mu kn, Ma plus mu kn સમીકરણ. તો આપણે આ બે સમીકરણ તણાવ બળના પ્રાપ્ત થયા. મારે A અને તણાવ બળ શોધવું છે. તો સૌથી પહેલું કામ કરીશું, બંનેની સરખામણી કરી દઈએ કે આપણને તંત્રનો પ્રવેગ મળે. સમીકરણ 1 અને સમીકરણ 2 સરખાવતા બંનેને સરખાવી દઈએ આપણે. તો આમ લખી શકાય mg plus a is equal to ma plus mu kn. બંને સ્મોલ a એક બાજુ આવવા જોઈએ. હું આને કૌંસ છોડી દઉં, mg plus ma બરાબર ma plus mu kn. therefore આને આ બાજુ લઈ જાઓ તો ma આ છે, આને આ બાજુ લઈ જાઓ માઈનસ ma is equal to આને આ બાજુ લઈ ગયા, આને આ તરફ લાવીએ તો આ પ્લસ રહેશે mg minus mu k. આ બેની એટલા બદલી કરી, આને અહીં લઈ ગયા અને અહીં લઈ ગયા તો આ પ્લસ માઈનસ તો આ પ્લસ માઈનસ. therefore m common sorry a common m minus m into a is equal to mg minus mu k n. therefore a is equal to mg minus mu k. n ની જગ્યાએ સમીકરણ 2 નો ઉપયોગ કરી આપણે, સમીકરણ 3 સમીકરણ આ ત્રીજું સમીકરણ. બીજું સમીકરણ હતું n બરાબર mg, n બરાબર mg. તો mu કે n બરાબર mg કેપિટલ mg, એ કેપિટલ mg હતું ડિવાઇડેડ બાય m minus m. therefore a is equal to આમાંથી g કોમન નીકળે, g into m minus mu k m divided by m minus m. દેખાવમાં જેટલું સરળ હોય, જ્યારે સાદું રૂપ આપો ત્યારે એની લેન્થ વધે. ચોપડીમાં સીધે સીધું આપ્યું હોય એટલે પુસ્તક તમે જુઓ તો 2 સ્ટેપ દેખાય, એ તમારા 20 સ્ટેપ થાય સાદું રૂપ આપો. now that is equal to g એટલે 10 સ્મોલ m તો 3 kg 3 માઈનસ mu k એ તમને આપ્યો છે 0.04 કેપિટલ m છે 20 kg હોલ ડિવાઇડેડ બાય m એટલે 20 માઈનસ m એટલે 3. સ્મોલ a બરાબર 10 into 3 minus 0.8 20 ચોક 80 0.8 divided by 70. This is equal to 10 into 3 minus 0.8 એટલે 2.2 0.2
ડિવાઇડેડ બાય 70 અર્થાત a બરાબર 22 ભાગ્યા 17 મીટર પર સેકન્ડ સ્ક્વેર. 22 ભાગ્યા 17 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો અગાઉના સૂત્રમાં તમારે સુધારો કરી દેવાનો. જે સૌથી પહેલું સમીકરણ લાવ્યા હતા તે એમાં આ છે તમારું t બરાબર mg a આવશે, કારણ કે આપણું પરિણામી હતું mg ma બરાબર mg t. તો t ને આ તરફ લઈ જાઓ પ્લસ થાય, mg ને આ તરફ લઈ જાઓ પ્લસ થાય અને માઈનસ થાય. તો mg minus ma, that is equal to, this is 20 plus 3, that is 23, and આ આવશે 20 ભાગ્યા 23. 22 ભાગ્યા 23 પોઈન્ટમાં શોધી કાઢો તોય ચાલે, નહીં શોધો તોય ચાલશે. તો એ બરાબર કેટલો આવે? 22 ભાગ્યા 23 મીટર પર સેકન્ડ સ્ક્વેર, that is nearly equal to 0.96 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો a બરાબર 0.96 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એ બરાબર 0.96 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો તંત્રનો પ્રવેગ આપણને મળ્યો 0.96 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, બસ હવે આ કિંમત કોઈ એક સૂત્રમાં મૂકી દો. ચાલો સમીકરણ 1 માં કિંમત મૂકી દઈએ એની. તો આપણને તણાવ બળ મળે દોરીમાં ઉદ્ભવતું. સમીકરણ 1 માં કિંમત મૂકતા, સમીકરણ 1 માં કિંમત મૂકતા તો તણાવ બળ આપણને પ્રાપ્ત થાય. બેમાંથી ગમે તેમાં મુકાય, આમાં મૂકશો તોય જવાબ આવે. T બરાબર mg a, that is equal to 3 into 10 minus 0.96. This is equal to 3 into 10 minus 0.96 એટલે this is equal to 27.12 ન્યૂટન. તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ કેટલું હશે? 27.12 ન્યૂટન. તંત્રનો પ્રવેગ 0.96 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને દોરીમાંનું તણાવ બળ 27.12 ન્યૂટન જેટલું મળે.